ઉપલેટા મામલતદાર દ્વારા લોકોના હિત માટે નિર્ણય લેવાયો છે, જેમાં વિદ્યાર્થીઓને દાખલાઓ લેવા માટે મુશ્કેલી ન પડે તે માટે કચેરીના સમયમાં ફેરફાર કરાયો છે, જેને લઈને વિદ્યાર્થીઓને ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે. મારું નામ પરમાર વાસુદેવભાઈ છે. હું પહેલી વખત જ જાતિનો દાખલો કાઢવા આવેલો હતો. મને 10 જ મિનિટમાં જાતિનો દાખલો કાઢીને આપ્યો છે. તે બદલ મામલેદાર સાહેબ તથા મામલેદાર કચેરીના સભ્યોને આભાર વ્યક્ત કરું છું. મારું નામ શિવાની હિંમત છે. પ્રથમ પહેલીવાર મામલતદાર કચેરીએ EWSનું સર્ટિફિકેટ કઢવા આવ્યો હતો. પહેલાં 10-12 કલાકે નીકળતા હવે આ ફેરી મને 10 મિનિટમાં કાઢી દેવામાં આવ્યું, જેનાથી મામલતદાર કચેરી અને સાહેબનો આભાર. હાલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના પરિણામ બાદ જે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જુદા જુદા દાખલાઓ જેમ કે જાતિ પ્રમાણપત્ર, આવકના દાખલા, નોન ક્રિમિલેયર, ડોમિસાઇલ, બિન અનામત વર્ગના પ્રમાણપત્રો, આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રો, આ બધા પ્રમાણપત્રો ઉચ્ચ અભ્યાસ માટે તેમજ વિવિધ સરકારી ભરતીઓ માટે મેળવવા માટે વિદ્યાર્થી અને તેમના વાલીઓનો ધસારો અમારી કચેરી ખાતે રહે છે. સરકારશ્રી દ્વારા આ બધી સેવાઓનો વન ડે સર્વિસમાં સમાવેશ કરેલ છે, એટલે કે આ બધા પ્રમાણપત્રો એક જ દિવસમાં મળી જાય છે. પણ આવા પ્રમાણપત્રો તૈયાર થઈ અમારી સહીમાં સાંજે આવે અને પછી એમને નાગરિકોને એ પ્રમાણપત્રો મેળવવા માટે સાંજે બીજી વખત કચેરીએ આવવું પડતું હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું. એટલે અમોએ આ વન ડે સર્વિસને ઇન્સ્ટન્ટ સર્વિસ બનાવી દીધી છે કે અમે કચેરી સમય દરમિયાન કચેરી ખાતે જ હાજર રહીએ છીએ અને જેવા એમની અરજી સબમિટ થાય એટલે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મથી એમના પ્રમાણપત્રો તૈયાર કરી તાત્કાલિક અમારી સહીમાં મોકલવાના. ભલે દિવસમાં 25-50 વાર અમારી સહી લેવા માટે આવવું પડે, પણ એ નાગરિકને પહેલી વખત જ્યારે આવે છે ત્યારે જ એને આ પ્રમાણપત્રો મળી જાય એવું અમે આયોજન ગોઠવ્યું છે. અને આના માટે થઈ અમોએ અમારા ફિલ્ડ વર્કના જે કંઈ કામો છે એને કચેરી સમય પહેલાં અથવા કચેરી સમય બાદ રીશિડ્યુલ કરેલ છે. સાહેબ, તમે ઓવરડ્યુ કરો છો? હા, હમણાં નાગરિકોની સેવા માટે થઈ અને ફિલ્ડના કામો અમે કચેરી સમય પહેલાં અથવા કચેરી સમય બાદ કરીએ છીએ તો થોડો સમય વધારે આપવો પડે. પણ આની પાછળનો હેતુ એવો છે કે ધોરણ 10 અને 12 પાસ થઈ અને વિદ્યાર્થી એની જિંદગીમાં પહેલી વખત અમારી સરકારી કચેરીનું પગથિયું ચડતો હોય ત્યારે એને જો પ્રમાણપત્ર લેવા માટે બીજી વખત સાંજે ધક્કો થાય તો એના માનસમાં વહીવટી મર્યાદા જે છે એની પણ નકારાત્મક છાપ ઊભી થાય, જે નિવારવા માટે અમોએ અમારા કામોને રીશેડ્યુલ કરી કચેરી સમય દરમિયાન કચેરી ખાતે જ હાજર રહી અને તેઓને 10-15 મિનિટ બેસાડી અને ત્યારે જ દાખલો આપી દઈએ છીએ.